નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપના એજ્યુકેટર હિરાનસિંહ વાઘેલા અને આત્મનિર્માણ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સામાન્ય વિજ્ઞાન લેક્ચર સિરીઝ હેઠળ જે ચેપ્ટર ભણવાના છીએ તેનું નામ છે સુરેખ પથ પર ગતિ અને ચાક ગતિ. તો મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારે ભૌતિક વિજ્ઞાનના બેઝિક્સ સમજવા હશે તો આ ચેપ્ટર અને આના પ્રીવિયસનું જે ચેપ્ટર હતું એ બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ ચેપ્ટરમાં આપણે આવરવાના છીએ ગતિના ખ્યાલ, જેમ કે અંતર, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, ઝડપ, કે પછી આપણે કહીએ ન્યૂટનની ગતિના 3 નિયમો, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, બળની સામાન્ય વ્યાખ્યા પણ આપણે આ ચેપ્ટરમાં જોઈશું. આ સિવાય આપણે વર્તુળાકાર ગતિ, કેન્દ્રગામી કેન્દ્રત્યાગી બળ અને ચાક ગતિ, એમાં કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, કોણીય સ્થાનાંતર, આ તમામ વસ્તુઓની ડિટેલમાં માહિતી મેળવવાના છીએ. માટે આ તમે વિડીયો છે એ ખૂબ જ ધ્યાનથી જોજો, નકર તમને ફ્યુચરના લેક્ચરમાં ખબર નહીં પડે. તો ચાલો આજનું આપણું લેક્ચર શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈશું સુરેખ પથ પર ગતિ. તો હવે ગતિ છે શું? તો ગતિ એટલે જ્યારે કોઈ એક વસ્તુ સમયની સાથે બીજી વસ્તુની સાપેક્ષે પોતાના સ્થાનમાં પરિવર્તન કરે તો તે વસ્તુ ગતિમાં છે તેમ કહેવાય. ધારો કે કોઈ વસ્તુ એક સમયે અહીં હતી અને અમુક સમય પછી અહીં ગઈ તો આ પદાર્થે ગતિ કરી એમ કહેવાય. હવે ગતિ સાપેક્ષ ખ્યાલ છે તો એ કઈ રીતે? તો એક ઉદાહરણ આપું કે ધારો કે તમે કોઈ સ્ટેશન ઉપર ઊભા છો અને તમે તમારા મિત્રને એક બસમાં બેસાડ્યો. હવે જ્યાં સુધી બસ સ્થિર હશે ત્યાં સુધી તમને બંને સ્થિર જ લાગશો, પણ જેવી બસ ગતિ કરવાનું ચાલુ કરશે તો તમે તમારા મિત્રને ગતિમાં જોઈ શકશો, પરંતુ તમારા મિત્રને એ પોતે સ્થિર રાખશે, કારણ કે એ વ્યક્તિ બસની સાથે જ એટલા જ વેગથી ગતિ કરે છે. તો હવે એવું કેમ થાય છે? તો એ સાપેક્ષતાના લીધે થાય છે, કારણ કે તમે કોઈ સ્થિર પદાર્થ પર ઊભા છો અને એ કોઈ ગતિ કરતા પદાર્થની અંદર બેઠેલ છે. તો આ વસ્તુ આપણે આગળ જોઈશું. તો એ પહેલાં એક બીજો ખ્યાલ મેળવી લઈએ, તે છે સ્થિર અથવા વિરામ અવસ્થા. તો સિમ્પલ છે વ્યાખ્યા, કે જો કોઈ વસ્તુ સમયની સાથે બીજી વસ્તુની સાપેક્ષે સ્થાનમાં પરિવર્તન ના કરે, મતલબ કે જે જગ્યાએ છે એની એ જ જગ્યાએ રહે, તો એ પદાર્થ સ્થિર અથવા વિરામ અવસ્થામાં છે તેમ કહેવાય. તો હવે આપણે જોઈશું સંદર્ભ બિંદુ અને ફ્રેમ ઓફ રેફરન્સ, અથવા તો કહીશ નિર્દેશ ફ્રેમ. તો સંદર્ભ બિંદુ એટલે શું? તો તમે કંઈ પણ જગ્યાએ ગતિ કરો તો એ માટે એક જગ્યા ફિક્સ હોવી જોઈએ કે જ્યાંથી તમે કોઈ પણ ગતિ સ્ટાર્ટ કરશો, શરૂ કરશો. ધારો કે હું વાત કરું કે તમારે નોકરીએ જવું છે તો તમે ઘરેથી નોકરીના સ્થળે નીકળશો તો જે તમારું ઘર છે એ એક સંદર્ભ બિંદુ કહી શકાય. તો આ જ રીતે તમે કોઈ પણ ગતિ ચાલુ કરો છો તો કોઈ પણ બિંદુથી તમે નીકળો છો તો એ વસ્તુને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈ શકીએ. અને નિર્દેશ ફ્રેમ શું છે? તો કોઈ પણ ઘટના એવી એક ફ્રેમમાં બની રહેલી હોય, જેમ કે હું એક વાત કરું કાર્ટેશિયન ગ્રાફ, તો તમે ધોરણ 9-10માં ગ્રાફ દોર્યા હશે, આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, એમાં કોઈ બિંદુ લીધું હશે, બરાબર? તો આ બિંદુને ધારો કે ગણી લો તમે કોઈ ઘટના ઘટી રહી છે ગતિની, તો એ શેમાં ઘટે છે? આ એક પ્રકારના એક્સ વાય કાર્ટેશિયન ગ્રાફ પર. તો એ જે એક્સ વાય ગ્રાફ છે તેને આપણે નિર્દેશ ફ્રેમ ગણી શકાય. તો બીજી એક સિમ્પલ માટે એક ઉદાહરણ આપું સાદગી રીતે, તો તમે જે સ્ટેશન ઉપર ઊભા હતા તો એ સ્ટેશન તમારા માટે એક નિર્દેશ ફ્રેમ છે, અને તમારા મિત્ર માટે શું છે? જે બસ છે એ એના માટે નિર્દેશ ફ્રેમ છે. આમ નિર્દેશ ફ્રેમ અલગ અલગ હોવાથી આપણને ગતિ એ સાપેક્ષ ખ્યાલ લાગે છે. તો આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, તો આ હતો એક ખ્યાલ સંદર્ભ બિંદુનો અને નિર્દેશ ફ્રેમનો. હવે આપણે જોઈએ ગતિ એ એકમ રહિત છે. કેમ? કારણ કે ગતિમાં આપણે અલગ અલગ ગતિને દર્શાવી શકીએ, અંતર, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બરાબર છે. એને આપણે એમાં દર્શાવે છે, પણ ગતિ પોતે શું છે? એ કોઈ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. જો તમે બીજી કોઈ નિર્દેશ ફ્રેમમાં હશો તો એક જણને તમે સ્થિર લાગશો અને બીજા જણને તમે ગતિમાં લાગશો. ધારો કે કોઈ વ્યક્તિ બસમાં છે તો એને તમે સ્થિર લાગશો, તો તમારા મિત્રને ગતિમાં લાગશો. તો એ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. આ સિવાય ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. આ માટે આપણે ગતિને કોઈ એકમ ડિફાઇન ના કરી શકીએ. હા, ગતિના પ્રકારો છે, આપણે એના એકમ હોઈ શકે, પરંતુ ગતિ એ પર્ટિક્યુલર નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. તો આથી ગતિ એ એકમ રહિત છે. હવે ગતિના બે પ્રકાર છે, એક છે નિયમિત ગતિ અને બીજી છે અનિયમિત ગતિ. હવે નિયમિત ગતિ એટલે શું? કે કોઈ પણ વસ્તુ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે. ધારો કે તમે રેગ્યુલર ચાલવા જાઓ છો,
તમારી સ્પીડ એટલી છે કે તમે 1 મિનિટમાં કંઈક 100 મીટર અંતર કાપો છો, બરાબર. તો એ તમારી નિયમિત ગતિ થઈ. તો તમે 1 મિનિટમાં 100 મીટર જ કાપશો, એનાથી વધારે નહીં, ઓછું નહીં. તો અનિયમિત ગતિ શું થઈ? તો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ના કાપો. ધારો કે તમે ચાલો છો, તો 1 મિનિટ ચાલો છો, બીજી મિનિટે દોડો છો, ત્રીજી મિનિટે કૂદકા મારો છો, તો એ અનિયમિત ગતિથી તમે એક સરખું અંતર નથી કાપી શકતા. તો તમે ધારો કે આ એક વસ્તુને જોઈ શકો છો કે આ ભાઈ ચાલી રહ્યો છે, એ નિયમિત ગતિ કરી રહ્યો છે, કારણ કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર જ કાપશે, બરાબર. તો આ એક એનિમેશન હતું આનું. તો હવે આપણે જોઈશું અંતર અને સ્થાનાંતરનો ખ્યાલ. તો અંતર એટલે શું? તો તમે ધારો કે કોઈ એક બિંદુથી બીજા બિંદુએ જાઓ, તો એની જે ટોટલ લંબાઈ છે, લંબાઈ અથવા તો એને કહીએ પથ લંબાઈ, તો એ છે અંતર. તો અંતરનું બીજું નામ આપણે પથ લંબાઈ કહી શકીએ. આ વસ્તુ યાદ રાખજો. હવે અંતર હંમેશા ધન હોય અને એ અદિશ રાશિ છે. મતલબ કે તમે ગમે તેમ તમારા ઘરથી નીકળીને ગોળ ગોળ આમ ગતિ કરો, અંતર કાપો, લંબાઈ કાપો, બરાબર. તો એને તમે કોઈ દિશા સાથે લેવા નીચોવા નથી. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું કે તમે કોઈ પણ જગ્યાએ ચાલવા ગયા, તો તમે કહેશો કે અમે 5 કિલોમીટર અંતર કાપ્યું, પણ એને દિશા દર્શાવતા નથી કે આપણે આ દિશામાં કાપ્યું, આ દિશામાં કાપ્યું, બરાબર. તમે આટલું ચાલ્યા છો, બસ અંતર કાપ્યું છે, એનો દિશા સાથે કંઈ લેવા દેવા નથી. હવે અંતર હંમેશા ધન હોય. ઓબ્વિયસ છે કે તમે એક સ્થાનથી બીજા સ્થાને જાઓ જ છો, તો હંમેશા એ ધન જ હોવાનું, કારણ કે તમે સ્થિર નથી, ગમે તે એક લંબાઈ કાપો છો, બરાબર. તો હવે બીજું જોઈએ સ્થાનાંતર. તો સ્થાનાંતર એવી વસ્તુ છે કે અંતિમ સ્થિતિ અને પ્રારંભિક સ્થિતિ વચ્ચેનું ન્યૂનતમ અંતર છે, બરાબર. હવે અંતર ને ન્યૂનતમ અંતર વચ્ચેનો હું તમને એક સંબંધ કહી દઉં કે તમે ધારો કે આ ઉંદરભાઈ છે, એમને ખાવું છે ચીજ. તો ધારો કે ઉંદરભાઈ આ માર્ગે ગયા, આમ ગયા, ગોળ ફરીને પાછા ચીજ જોડે આવ્યા. તો આ જે લંબાઈ કાપી એમને, આખી લંબાઈ, તો એ છે આપણું અંતર. હવે ન્યૂનતમ અંતર આ બંને વચ્ચેનું કયું છે? તો ઉંદરભાઈ ડાયરેક્ટ આમ પણ જઈ શકતા હતા, બરાબર. તો એમને એટલું બધું ચાલવું ઓછું પડે. તો આ જે ન્યૂનતમ અંતર છે એ છે આપણું ડિસ્પ્લેસમેન્ટ અથવા તો કહું સ્થાનાંતર. ઓકે, આ વસ્તુ ક્લિયર છે. હવે સ્થાનાંતર સદિશ રાશિ છે અને એ ધન, ઋણ કે શૂન્ય પણ હોઈ શકે. તો એ સમજાવવા માટે હું એક આ એનિમેશન લઈશ કે ધારો કે આ ભાઈ આ પ્રારંભિક બિંદુથી 6 મીટર સુધી ચાલે છે, બરાબર. અને 6 મીટરથી પાછો ફરીને પાછો આ 2 મીટરે આવે છે. તો એને ટોટલ કેટલી લંબાઈ કાપી? તો અહીંથી 6 અને પાછો વળીને બીજા 4 કાપ્યા, એટલે ટોટલ એને લંબાઈ કેટલું અંતર કાપ્યું? 10 મીટર એને અંતર કાપ્યું. પરંતુ સ્થાનાંતર કેટલું થયું? તો એ આ જે પ્રારંભિક સ્થાન છે અને આ આપણું અંતિમ સ્થાન છે, તો એમનું સ્થાનાંતર તો થયું ફક્ત 2 મીટર, બરાબર છે. હવે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય કઈ રીતે હોઈ શકે? તો હું તમને એક વસ્તુ કહી દઉં કે આને આપણે લઈ લઈએ પ્રારંભિક સ્થાન, આ વસ્તુને. હવે આ બાજુની દિશા આપણે લઈશું પોઝિટિવ, એટલે કે ધન. આ બાજુની દિશા લઈશું આપણે ઋણ. તો હવે એ ડિપેન્ડ કરે છે એ વ્યક્તિના અંતિમ સ્થાન ઉપર. તો જો એ વ્યક્તિ અહીં આવશે તો એને કાપેલું અંતર ધન હશે. જો પાછો પોતાની મૂળ જગ્યાએ આવી જશે તો એનું સ્થાનાંતર 0 હશે, બરાબર. અને જો એ વ્યક્તિ આ બાજુની દિશામાં અંતિમ સ્થાન પ્રાપ્ત કરશે તો એનું સ્થાનાંતર ઋણમાં હશે. તો આ રીતે સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે છે. હવે વાત કરીએ ઝડપ અને વેગ. તો ઝડપ શું છે? તો એકમ સમયમાં કોઈ પણ વસ્તુ દ્વારા કાપવામાં આવેલા અંતરને. તો ઝડપ એટલે તમે અમુક સમયમાં અમુક અંતર કાપો, એ છે ઝડપ. તો એને દર્શાવાય છે અંતર ભાગ્યા સમય, બરાબર. હવે તમને ખબર પડી ગઈ, અંતર ધન હોય તો ઝડપ પણ ધન જ હોય, અને અંતર અદિશ છે તો ઝડપ પણ અદિશ રાશિ છે. હવે ઝડપના એસઆઈ એકમ શું કરશું? તો અંતરનો છે મીટર, સમયનો છે સેકન્ડ, એટલે મીટર પર સેકન્ડ એસઆઈ એકમ છે, અને એનું પરિમાણ છે મીટર માટે L અને સમય માટે T, મતલબ LT ઇનવર્સ, રાઈટ. હવે આપણે જોઈશું વેગ. તો સેમ જેમ આમાં ઉપર અંતર આવ્યું એની જગ્યાએ મૂકશું સ્થાનાંતર, તો થઈ ગયું વેગ. તો એકમ સમયમાં કોઈ પણ વસ્તુ દ્વારા કાપવામાં આવેલા સ્થાનાંતરને વેગ કહે છે. હવે વેગ સદિશ રાશિ છે, તો કેમ? કારણ કે આપણું સ્થાનાંતર પણ સદિશ રાશિ છે. એ ધન, ઋણ કે શૂન્ય હોય તો વેગ પણ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, બરાબર. તો સેમ એનો એસઆઈ એકમ છે, સ્થાનાંતર માટે મીટર વપરાય, સમય માટે સેકન્ડ, અને એનું પરિમાણ છે LT ઇનવર્સ. તો હવે આપણે જોઈશું પ્રવેગ. તો પ્રવેગ છે શું? તો પ્રવેગ એટલે વેગમાનના ફેરફારમાં થતો સમય દર
એ છે પ્રવેગ. તો પ્રવેગને આપણે ધારો કે એમ કહીએ કે કોઈ પદાર્થનો શરૂઆતનો વેગ છે v1 અને અંતિમ વેગ છે v2 અને શરૂઆતનો સમય છે t1 અને અંતિમ વેગ છે t2. તો વેગ સમયની સાથે બદલાય તો આ જે પરિવર્તનનો દર છે પ્રવેગ છે. ધારો કે હું કહું કે પ્રવેગ બરાબર વેગનો ફેરફાર પણ સમય દર, તો આમણાં શું લખાય? v2 v1 upon t2 t1. બરાબર. તો આ થયો આપણો પ્રવેગ. તો હવે પ્રવેગ એ સદિશ રાશિ છે, ઓબ્વિયસ છે, કારણ કે વેગ છે આપણો એ પણ સદિશ રાશિ છે. અને એનો એસઆઈ એકમ શું થાય? તો વેગનો હતો મીટર પર સેકન્ડ, તો આમાં ભાગ્યામાં સેકન્ડ વધી ગઈ એટલે થયો મીટર પર સેકન્ડનો વર્ગ. અને પ્રવેગનું પરિમાણ શું થયું? તો પ્રવેગનું પરિમાણ થયું L મીટર માટે ભાગ્યા સેકન્ડના વર્ગ માટે t-2. તો હવે વેગની દિશામાં પ્રવેગ ધન હોય અને વેગની વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઋણ હોય છે. તો આ એક વસ્તુ યાદ રાખજો કે ધારો કે કોઈ પદાર્થ આ દિશામાં વેગથી ગતિ કરી રહ્યો છે અને એ પદાર્થ એ જ દિશામાં જાય છે, તો એના પર લાગતો પ્રવેગ ધન હશે, તો એવી ગતિને કહેવાય પ્રવેગિત પદાર્થ. એવા પદાર્થને કહેવાય પ્રવેગિત પદાર્થ. અને ધારો કે વેગની વિરુદ્ધ દિશામાં પ્રવેગ થાય, ધારો કે આ બાજુ વેગ લાગતો હતો અને પાછો આ દિશામાં ધક્કો વાગે, તો એ પદાર્થ થયો કહેવાય પ્રતિપ્રવેગિત. તો આ વસ્તુ એક યાદ રાખજો. તો આ વસ્તુને હું એક ઉદાહરણ વડે સમજાવી દઉં તમને, તો તમને એકદમ ક્લિયર થઈ જશે. કે ધારો કે આ ગાડી આ દિશામાં વેગ વધી રહ્યો છે, પહેલાં 1 હતો, પછી 2 થયો, 3 થયો, તો એનો પ્રવેગ છે એ કોન્સ્ટન્ટ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર રહેશે. એટલે વેગની દિશામાં જ પ્રવેગ છે, એટલે ધન પ્રવેગ છે. હવે ધારો કે અચાનક ગાડી અટકી ગઈ, તો તમે જોવું -10 થઈ ગયો, એટલે કે વેગની વિરુદ્ધ દિશામાં પ્રવેગ લાગી ગયો. કારણ કે ગાડી તો આમ જ જઈ રહી હતી, પરંતુ ગાડીને પાછળની દિશામાં ધક્કો વાગ્યો, એટલે એક ક્ષણે ગાડી પાછળની દિશામાં ગઈ. તો એ સમય પૂરતો પ્રવેગ આપણો થયો માઇનસમાં, એટલે કે ઋણમાં. તો વેગની વિરુદ્ધ દિશાનો જે પ્રવેગ હતો એ ઋણ થઈ ગયો. તો કમ્પ્લીટ. તો આ રીતે પ્રવેગ એ સદિશ રાશિ છે, એને ધન કે ઋણ દિશા હોઈ શકે છે. તો હવે જાણકારી માટે તમને એક વસ્તુ જણાવી દઉં કે જો વાહનની આપણે ઝડપ માપીએ છીએ ને, એના માટે સ્પીડોમીટર વપરાય છે. તો અમુક તમે ફિલ્મોમાં જોયું હશે કે અમુક લોકો ખૂબ જ સ્પીડમાં ગાડી ચલાવતા હશે કે બાઇક ચલાવતા હશે, તો પોલીસની પાસે એવું યંત્ર હશે કે એ ખાલી એમની સામે યંત્ર રાખશે ને, તો એમાં આંકડો બતાવી દેશે કે આટલા મીટર પર સેકન્ડની સ્પીડથી આ વાહન ગતિ કરે છે. તો પછી પોલીસ એની પાછળ એનો પીછો કરશે પકડવા માટે, કારણ કે એને નિયમનો ભંગ કર્યો છે. તો આ જે મશીન હતું એમની જોડે, એ મશીનને કહેવાય છે સ્પીડોમીટર. અને અંતરને માપવા વાહનમાં ઓડોમીટર હોય છે. તમારી ગાડી કે બાઇક કે એક્ટિવા જે કોઈ વાહન હોય તમારી પાસે, એમાં તમે એક કાંટો જોયો હશે કે જે તમને અંતર બતાવતા હશે. જેમ કે 1000 કિલોમીટર ચાલ્યું, 2000 ચાલ્યું, એ રીતે તમને કિલોમીટર બતાવતા હશે. તો એ તમારું અંતર બતાવે છે કે તમારા વાહને કેટલું અંતર કાપ્યું. તો એને કહેવાય છે ઓડોમીટર. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો હવે આપણે જોઈએ બળ અને ગતિના નિયમો. તો હવે બળ છે શું? તો બળ એ એક બાહ્ય પરિબળ છે જે કોઈ પણ વસ્તુની આકૃતિ, આકાર અથવા તેની ગતિની અવસ્થામાં પરિવર્તન કરે છે. એક સાદા ઉદાહરણ વડે આ વાક્ય સમજાવીશ કે હવે કોઈ પણ પદાર્થ છે, તો એના પર તમે બળ લગાવશો તો એ પદાર્થ પર દબાણ વધ્યું એટલે પદાર્થ સાંકડો થઈ જાય. એક ધારો કે સ્પંજની જ વાત કરું હું, સ્પોન્જ, પેલો બોલ તમે આવ્યા છે, પોચો બોલ આવે છે, એનાથી તમે રમ્યા હશો, તો હવે તેના પર બળ લગાવશો તેનો આકાર અથવા આકૃતિ બદલાઈ જશે. બરાબર. અથવા તો ધારો કે કોઈ વસ્તુ ગતિ કરી રહી છે અને તમારે બ્રેક મારવી છે, હવે તો એ સાયકલ જ ચલાવશો અને બ્રેક ફેલ છે, તો તમે એના પર જમીન પર બળ લગાડશો તો સાયકલ થોડું અંતર કાપીને ઊભી રહેશે. હવે ગાડીને ધક્કો મારવો છે, ગાડી સ્થિર છે, તો એ સ્થિરથી એ ગતિમાં લાવવા માટે આપણે બળ લગાવવું પડશે. તો આ જ રીતે સ્થિર પદાર્થને ગતિમાં લાવવા અને ગતિ કરતા પદાર્થને સ્થિર બનાવવા કોઈ પણ પ્રકારનું આંતરિક અથવા બાહ્ય પરિબળ જરૂરી છે. તો આ પ્રકારનું જે બાહ્ય પરિબળ છે તો એ 2 પ્રકારના હોય, એક સંપર્ક બળ અને બીજું છે ક્ષેત્ર બળ. તો હવે બંનેમાં ડિફરન્સ શું?
તો સંપર્ક બળ એવા બળ છે કે એ પદાર્થ સાથે સંપર્કમાં રહીને એને રોકે છે, બરાબર. તો એક ઉદાહરણ આપું, ધારો કે એક આ ક્યુબ લઈએ, હવે એને આ દિશામાં ગતિ કરાવીશું તો નીચેનું તળિયું અને જમીન, તો એ બંને વચ્ચે ઘર્ષણ બળ લાગશે. તો આ જે ઘર્ષણ બળ છે એના કારણે પદાર્થ ગતિ કરીને થોડા સમય પછી અટકી જશે. તો આ જે ઘર્ષણ બળ છે એ છે સંપર્ક બળ. અને અમુક બળ એવા હોય છે કે બાહ્ય પરિબળો સંપર્કમાં ના હોય તો પણ એના ઉપર બળ લગાવે. મતલબ કે એમનું આજુબાજુ એવું આભાસી ક્ષેત્ર હોય છે. તો હું વાત કરું સૂર્ય, તો સૂર્યની આજુબાજુનું અમુક ક્ષેત્ર છે કે એમાં જો કોઈ પદાર્થ આવી ગયો તો ડાયરેક્ટ સૂર્યની અંદર ખેંચાઈ જશે. તો આ પ્રકારના જે બળ હોય છે તેને ક્ષેત્ર બળો કહે છે. તો એ સૂર્યમાં કેમ ખેંચાય છે? એક તો છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ. હવે ચુંબકીય બળ પણ એમ કામ કરે છે. તમે જોયું હશે ચુંબકની આજુબાજુ કોઈ લોખંડના કણ કે ટુકડા મૂકશો તો ચુંબક તરફ ખેંચાઈ જશે. આ છે વિદ્યુત ક્ષેત્ર. તો આ બધા છે આપણા ક્ષેત્ર બળો. હવે વાત કરીએ કે ગતિના નિયમોની, તો એમાં સૌ પ્રથમ એરિસ્ટોટલ નામના વ્યક્તિએ એનો ખ્યાલ આપ્યો. પરંતુ એરિસ્ટોટલ ભાઈએ કુદરતમાં જે ઘટનાઓ ઘટી રહી છે એને જોઈને ખ્યાલ આપ્યો. મતલબ કે તમે જ વિચારો કે તમે સાયકલ ચલાવો છો, એને રોકવી છે તો એને કંઈક બળ લગાવવું પડે તો એ સાયકલ ઊભી રહે. તો એ જ રીતે એરિસ્ટોટલ ભાઈએ કીધું કુદરતના અવલોકન પરથી કે કોઈ પદાર્થ ગતિમાં હોય તો એને ચાલુ રાખવા કોઈ પ્રકારનું બળ લગાવતા રહેવું પડે છે, અથવા તો રોકવા કોઈ પ્રકારનું બળ લગાવતા રહેવું પડે છે, બરાબર. પરંતુ આ ખ્યાલ ખોટો હતો, કારણ કે એરિસ્ટોટલે ઘર્ષણ બળને ધ્યાનમાં લીધું ન હતું. હવે તમે જ વિચારો, તમે સાયકલ ઢાળ પર ચલાવી રહ્યા છો, હવે સાયકલ ગતિ કરશે પરંતુ તમે પેન્ડલ મારવાનું બંધ કરશો તો અમુક સમય પછી અટકી જશે. હવે જો એને કન્ટિન્યુ એને ગતિ ચાલુ કરાવી હોય તો એને સતત પેન્ડલ મારવા પડે તો જ એ ગતિ કરે. તો એરિસ્ટોટલ ભાઈએ આ ખ્યાલ પરથી નિયમ આપી દીધો. પરંતુ ગેલેલિયોએ આ નિયમનું ખંડન કર્યું અને એને જડત્વનો નિયમ આપ્યો. હવે જડત્વનો નિયમ શું છે એ આપણે જોઈએ. એ પહેલાં આપણે એક વસ્તુ જોઈ લઈએ કે આ જે ભાઈનો મેં ફોટો મૂક્યો છે એ છે આપણા એરિસ્ટોટલ અને આ છે આપણા ગેલેલિયો ભાઈ. તો હવે જડત્વનો નિયમ એવો છે કે કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગે તો જ પદાર્થની અવસ્થા બદલે, અને પદાર્થ જો પોતાની સ્થિર અવસ્થામાં હોય અને જો બાહ્ય બળ ના લાગે તો સ્થિર જ રહે છે. અને જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને એના પર કોઈ બાહ્ય બળ ના લાગે તો એ સતત ગતિ પોતાની ચાલુ રાખે છે. તો આવી જે અવસ્થા ચેન્જ કરવા માટે, બદલાવા માટે પદાર્થ એનો વિરોધ કરે છે. હવે તમે કોઈ ભારે પદાર્થ હશો એના પર બળ લગાડશો તો અમુક સમય સુધી એ ખસશે નહીં. કેમ? કારણ કે એ પદાર્થનો એક જડત્વનો ગુણધર્મ છે, એ જળ પદાર્થ છે, બરાબર. તો એના અવસ્થામાં ફેરફાર કરવા માટે એ પદાર્થ વિરોધ કરે છે. તો આ જે વિરોધ કરતું ગુણધર્મ છે તેને જડત્વ કહે છે. તો ગેલિલિયો ભાઈએ એક આવું એક્સપેરિમેન્ટ કર્યું કે એને આવા ઢાળ પ્રકારનું એક એક્સપેરિમેન્ટ સેટઅપ ગોઠવ્યું, બરાબર. તો એને ઉપરથી બોલને નીચે ફેંક્યો. તો એ કહે છે જેવો બોલ ઢાળમાંથી નીચે કપડે છે તેમ તે પ્રવેગિત થાય છે, મતલબ કે વેગમાં વધારો થાય છે. આ સિવાય જો બોલ ઢાળથી ઉપર ચડશે તો પ્રતિપ્રવેગિત થાય છે, મતલબ કે વેગમાં ઘટાડો થાય છે. પરંતુ જો બોલ સમતલમાં ગતિ કરતો હોય તો એ પ્રવેગિત પણ નથી થતો કે પ્રતિપ્રવેગિત પણ નથી થતો, મતલબ પોતાની ગતિ અચળ ચાલુ જ રાખે છે. પરંતુ આ એક્સપેરિમેન્ટમાં એને શું ઘર્ષણ બળને અવગણ્યું છે. કારણ કે જો ઘર્ષણ બળ હોત, બરાબર, તો એ પદાર્થ અટકી જાત. તો આ હતો આપણા ગેલિલિયો ભાઈનો એક એક્સપેરિમેન્ટ. તો એને આ જડત્વનો નિયમ આપ્યો. તો એ પરિવર્તનનો વિરોધ કરતું બળ છે એ જડત્વ બળ છે. હવે આપણે જોઈશું ગેલિલિયોના નિયમ પરથી ન્યૂટનભાઈએ આખું યંત્રશાસ્ત્ર વિકસાવ્યું છે અને આ લોકોને ભણવું બહુ જ અઘરું લાગે છે, પરંતુ હું મારી રીતે ટ્રાય કરીશ કે તમને એકદમ સિમ્પલથી સિમ્પલ ભાષામાં સમજાવી શકું. તો આ તો તમને ખબર હશે, ન્યૂટનભાઈ બેઠા હતા સફરજનના ઝાડ નીચે અને માથા પર પડ્યું સફરજન. તો કહે કે ભાઈ સફરજન નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ના પડ્યું? તો આના પરથી અમને આપે ગુરુત્વાકર્ષણનો નિયમ. પણ આ સિવાય ગતિના ન્યૂટનભાઈએ 3 નિયમો આપેલા છે. તો પહેલો આપણે જોઈએ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. તો એ નિયમ છે જડત્વના નિયમ પર આધારિત, મતલબ કે સેમ જ નિયમ છે જે ગેલિલિયો ભાઈએ આપ્યો હતો, પરંતુ થોડોક ચેન્જ કરેલો છે. તો ચાલો આ નિયમ જોઈએ કે પદાર્થ પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિ કરતો પદાર્થ પોતાનો વેગ અચળ જાળવી રાખે છે.
બરાબર. તો આ એક આઇડલ કન્ડિશન છે. રિયલમાં એવું નથી થતું કારણ કે એના પર વિવિધ પ્રકારના બળ લાગતા હોય છે. તો તમે આ પદાર્થને જોઈ શકો છો કે સતત ગતિ જ કરતો રહે છે જો કોઈ ઘર્ષણ બળ કે કંઈ જ પ્રકારનું બળ લાગતું ના હોય. જો આ પદાર્થને રોકવો હોય તો એના પર કાં તો કંઈક બાહ્ય બળ લગાવવું પડે, કાં તો ઘર્ષણ લાગવું જોઈએ, તો જ એ પદાર્થ ઊભો રહેશે. હવે જડત્વના કારણે શું થાય છે એ આપણે જોઈએ કે આ ભાઈ આ ગાડીમાં બેઠો હતો અને અચાનક બ્રેક વાગી ગઈ અથવા તો અટકી ગયું, તો માણસ એ ગાડી સાથે આગળની દિશામાં ગતિ કરી રહ્યો હતો અને અચાનક ગાડી ઊભી રહી. મતલબ કે માણસના જડત્વને કારણે એ માણસ આગળની તરફ ફેંકાઈ જશે. તો આવા અનુભવ તમે ઘણી જગ્યાએ કરેલા હશે કે ન્યૂટનની ગતિના હું આ ઉદાહરણ આપું છું, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે કે તમે ધારો કે ગાડી ચલાવતા હોય અને અચાનક બ્રેક મારે, બરાબર, તો તમે આગળની તરફ ફેંકાઈ જાઓ છો. અથવા સ્થિર ગાડી જો ચાલુ કરે અને ઝડપ વધારી દે તો તમારે પાછળની તરફ ધક્કો વાગે છે. આ સિવાય બીજું ઉદાહરણ આપું કે જો કોઈ પણ પદાર્થ ગતિમાં હોય, ધારો કે બસ ચાલતી હોય અને તમારે જમીન પર ઉતરવું હોય તો તમે ડાયરેક્ટ જમીન પર કૂદકો મારીને સ્થિર નહીં ઊભા રહી શકો. થોડા સમય તમારે દોડવું પડશે. જો તમે નહીં દોડો તો નીચે પડી જશો કારણ કે તમારું જડત્વને એવું લાગે છે કે તમે હજી ગતિમાં જ છો અને અચાનક તમે સ્થિર પદાર્થ પર આવ્યા તો તમારા જડત્વના કારણે તમે બેલેન્સ ખોઈ બેસશો. તો આ હતો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. હવે આમાંથી આપણે એક રાશિ જોઈએ, વેગમાન, જે સાદિત રાશિ છે. એ શું છે? દળ અને વેગનો ગુણાકાર. મતલબ કે વેગમાન બરાબર દળ ઇન્ટુ વેગ, એને પી વડે દર્શાવાય છે. હવે વેગ આપણી સદિશ રાશિ, તો વેગમાન પણ સદિશ રાશિ અને એની દિશા વેગની દિશામાં જ હોય છે. એનું પરિમાણ શું આવે? તો વેગનું પરિમાણ. હવે દળ એડ થયું એટલે એ આપણે દળનું પરિમાણ એડ કરીશું, એ છે mLT-1. હવે આપણે જોઈશું ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો એ શું છે? તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણને બળની વ્યાખ્યા આપે છે. બળનું ફોર્મ્યુલા છે F = ma. m એ દળ છે, h એ પ્રવેગ છે. તો કોઈ પણ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો હોય છે અને બળની દિશામાં હોય છે. મતલબ કે વેગમાન જે દિશામાં હશે એ જ દિશામાં બળ લાગશે. તો આ છે આપણા ન્યૂટનભાઈ મહાન કે જેમને આવા નિયમો આપ્યા અને તમને આ બધી યાદ રાખવાની મહેનત કરવી પડે છે. તો હવે આમે એ જ છે બળનું સૂત્ર સાબિત કરેલું છે. તો ધારો કે પ્રારંભિક એક u છે, અંતિમ વેગ v છે, તો વેગનો ફેરફાર કેટલો થયો? v - u. અને દળ આપણું અચળ છે એટલે mv - u કહેવાય. એનો સમય દર લઈએ તો આ થઈ ગયો આપણો પ્રવેગ અને એમને અહીં મૂકીએ તો બળનું ફોર્મ્યુલા થયું F = ma. તો હવે આ સસલાભાઈને જુઓ કે એમને કોઈ પદાર્થને વેગમાન એટલે આ દિશામાં વેગમાન આપ્યું, બરાબર, સ્પ્રિંગને. તો હવે વેગમાન એ દિશામાં એમને આપ્યું અમુક સમય માટે. હવે જેવા એ અમુક સમય પછી આ વસ્તુ છોડશે એટલે વેગમાનનો ફેરફાર થશે અને વેગમાનના ફેરફારના કારણે આ સસલાભાઈ ઉપર આ દિશામાં બળ લાગશે અને આ સસલાભાઈ આ દિશામાં ફેંકાઈ જશે. મતલબ કે વેગમાનમાં તમે જેટલો ફેરફાર કર્યો સ્પ્રિંગમાં એટલો જ ફેરફારનો સમય દર જેટલું આ ભાઈને એ દિશામાં બળ લાગ્યું. તો આ ઉદાહરણથી તમે સમજી શકો છો. હવે કોઈ પણ પદાર્થનો વેગ અચળ હોય તો શું થાય? તો વેગ અચળ તો v ને u સરખા થઈ જાય, મતલબ કે પ્રવેગ આપણો થઈ જાય 0 અને પ્રવેગ 0 થાય એટલે આ સૂત્ર પ્રમાણે બળ પણ થઈ ગયું 0. સિમ્પલ. તો હવે બળનો SI એકમ શું છે? તો ન્યૂટન. આ વસ્તુ યાદ રાખવાની છે. તો બળનો SI એકમ ન્યૂટન છે અને એને આ ફોર્મ્યુલા પ્રમાણે દર્શાવી તો કિલોગ્રામ × મીટર/સેકન્ડ² થાય, પરંતુ એનો SI એકમને ન્યૂટન તરીકે દર્શાવવામાં આવે છે. તો આ વસ્તુ યાદ રાખજો મિત્રો. અને બળનો નાનો એકમ છે ડાઇન, જેને આપણે CGS એકમ પદ્ધતિમાં દર્શાવી શકીએ. જો આ વિશે તમને ખબર ના હોય તમે અમારો પ્રીવિયસ વિડીયો જોઈ શકો છો. તો ડાઇન એ બળનો નાનો એકમ છે. તો 1 ન્યૂટન એટલે 10⁵ ડાઇન થાય છે. તો આ એકમ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવો પડશે. હવે જોઈએ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિયમ છે કારણ કે જો તમે જમીન ઉપર ચાલી શકો છો ને મિત્રો, તો એમાં પણ આ નિયમ ભાગ ભજવે છે. હવે આ નિયમ છે શું? તો જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાળ એ જ પહેલી વસ્તુ પર બળ લગાડે છે. આમ આઘાત અને પ્રત્યાઘાત બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો હવે ધારો કે તમે ચાલો છો, તમારા પગ વડે જમીન પર જેટલું બળ લાગે છે એટલું જ જમીન
તમારા પગ ઉપર ઉપરની દિશામાં બળ લગાડે છે. હવે આઘાત ને પ્રત્યાઘાત અલગ અલગ વસ્તુઓ પર લાગે છે. જે મેં તમને કહ્યું, તમે જમીન પર લગાડો છો, જમીન તમારા પગ ઉપર લગાડે છે. આમ પગ અને જમીન એમ એ અલગ અલગ વસ્તુઓ છે, એક વસ્તુ પર લાગતું નથી. આ એક વસ્તુ યાદ રાખજો. તો હવે આ ઉદાહરણ જુઓ કે આ ભાઈ બોટ ઉપર જેટલું પાછળની દિશામાં બળ લગાડે છે, બોટ એટલું જ ભાઈને આગળની દિશામાં ધકેલે છે. મતલબ કે આ ભાઈ આટલું વેગમાનથી આગળ ગતિ કરશે તો બોટ એટલા જ વેગમાન સાથે પાછળની દિશામાં ગતિ કરશે. તો આ પરથી આપણે વેગમાન સંરક્ષણનો નિયમ તારવી શકીએ. એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈશું. તો આ એક ફન માટે મેં એક ઉદાહરણ મૂક્યું છે કે આ ભાઈ સાથે આ વોટર ગન છે. તો આ વોટર બોટલને જેટલી આગળની દિશામાં એમને આઘાત લગાડ્યો એટલી જ એ બોટલે પાછળની દિશામાં પ્રત્યાઘાત લગાડ્યો. તો આ ભાઈ એ રીતે નીચે પડી જાય છે. કમ્પ્લીટ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો આ પરથી કોઈ પણ ઉદાહરણ હોય તો તમને ખબર પડે. તો એક ઉદાહરણ આપું, રોકેટ. તો રોકેટમાં ઈંધણ નીચે જેટલું બળ લગાડે છે એટલું જ એના કારણે રોકેટ ઉપરની દિશામાં ગતિ કરે છે. કમ્પ્લીટ. તો આ હતા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. હવે આપણે જોઈએ વેગમાન સંરક્ષણનો નિયમ. તો ન્યૂટનની ગતિના બીજા અને ત્રીજા નિયમ બંનેને ભેગા કરીને વેગમાન સંરક્ષણનો નિયમ બને છે. હવે એ શું છે? તો આ વ્યાખ્યા મેં મૂકી છે કે ધારો કે કોઈ બે પદાર્થ, તમે આકૃતિમાં જુઓ, કોઈ બે પદાર્થ એકબીજાની તરફ ગતિ કરી રહ્યા છે અને ગતિ કરીને પાછા વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો જે પહેલાં અથડામણની ઘટના હતી એ વખતનો વેગ અને પછી અથડામણની ઘટના હતી એ વખતના વેગ અને એમનું જે વેગમાન છે એનું હંમેશા સંરક્ષણ થાય છે. હવે તમને કહ્યું કે હવે આ બધું શું છે, કંઈ ખબર પડતી નથી. પરંતુ તમે આ એક વસ્તુ યાદ રાખો કે અથડામણની ઘટનામાં બે વસ્તુઓનું કુલ વેગમાન અચળ રહે છે અથવા તેનું સંરક્ષણ થાય છે. ટૂંકમાં સરળ ભાષામાં સમજાવું તો કોઈ પણ વસ્તુ ગમે એટલા વેગથી ગતિ કરી રહી હોય, બરાબર, અને એ કોઈ વસ્તુને અથડાઈ, તો અથડામણ પહેલાં અને પછી એ વખતના વેગનું સંરક્ષણ થશે. તો આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે કરી શકીએ. તો આનું વેગમાન આપણે જોઈ લઈએ તો થાય m1u1 m2u2, બરાબર, અથડામણ પહેલાં. તો એ અને અથડામણ પછી m1v1 પ્લસ m2v2 એ એનું વેગમાન, એ બંનેનો સરવાળો હંમેશા અચળ રહેશે. મતલબ કે બંને સરખા જ હશે. એટલે આ ઉર્જા સંરક્ષણના નિયમ જેવો છે કે ઉર્જાનો વ્યય થતો નથી, એ જ રીતે વેગમાનનો પણ વ્યય થતો નથી. અથડામણ પહેલાં અને પછીનું વેગમાન અચળ રહે છે. હવે આપણે જોઈશું વર્તુળાકાર ગતિ અને ચાક ગતિ. તો વર્તુળાકાર ગતિ શું છે? તો જ્યારે કોઈ એક પદાર્થ કોઈ પણ કેન્દ્રને સાપેક્ષે અમુક ત્રિજ્યાએ એને ધરીની આજુબાજુ પરિભ્રમણ કરતો હોય તો એ પદાર્થ વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે તેમ કહેવાય. તો હવે વર્તુળાકાર ગતિમાં વેગ કઈ દિશામાં હોય? તો એ વસ્તુ યાદ રાખજો કે વર્તુળાકાર ગતિનો વેગ હંમેશા એની સ્પર્શકની દિશામાં હોય. હવે સ્પર્શક એટલે શું? તો સ્પર્શકને એમ તમે કહી શકો કે ધારો કે કોઈ પદાર્થ અહીં છે આ સ્થાને, બરાબર. હવે સ્પર્શક છે ને એ એવો છે કે એ દિશા સ્પર્શકને અને કેન્દ્ર સાથે વચ્ચેનો ખૂણો 90 દિશા બનશે. તો જે 90ના ખૂણે ગતિ થાય છે એ એનો સ્પર્શક કહેવાય. તો આ તમે વ્યવહારુ ઉદાહરણ પણ જોયા હશે કે ઉત્તરાયણની જ વાત કરું તો તમે ઘણા લોકોને લંગચિયાથી પતંગ ઉત્તરાયણની ટેવ હશે. તો કોઈ દિવસ તમે દોરી સરખી રીતે બાંધી ના હોય પથ્થરને, તો તમે આમ ગોળ ફેરવતા હોવ, તો ગોળ ફેરવતા પથ્થર ધારો કે અહીંથી છૂટી ગયો તો પથ્થર આમ એની સ્પર્શકની દિશામાં ગતિ કરવાનું ચાલુ કરી નાખશે. કમ્પ્લીટ. તો આ હતું એક એનું ઉદાહરણ વર્તુળાકાર ગતિનું. તો હવે વાત કરીએ કોણીય સ્થાનાંતર. તો કોણીય સ્થાનાંતર એટલે શું? ખૂણો. ખૂણો એટલે વર્તુળાકાર, ધારો કે આ પદાર્થ પહેલાં અહીં હતો અને પછી અહીં આવ્યો, આ જે ખૂણો આવ્યો એ છે એનો કોણીય સ્થાનાંતર. હવે એનું એકમ શું છે? રેડિયન. તો પ્રીવિયસ લેક્ચરમાં મેં વાત કરી હતી કે ખૂણો માપવાનો એકમ છે રેડિયન, SI એકમ. અને ખૂણાનો કોઈ જ પરિમાણ નથી, લંબાઈ, સમય કે દર સાથે કોઈ જ લેવા દેવા નથી, એટલે 0, 0, 0 વડે દર્શાવીશું. હવે કોણીય વેગ શું થયું? તો જેમ સ્થાનાંતર પરથી વેગ લાવ્યા એમ જ નીચે આપણે લાવી દીધું સમય. તો સ્થાનાંતરને આપણે કોણીય સ્થાનાંતરને ડેલ્ટા થીટા વડે દર્શાવીએ તો સમય દર ડેલ્ટા ટી વડે થઈ ગયું. હવે કોણીય સ્થાનાંતર એ સદિશ રાશિ છે. એ કઈ રીતે કહું? તો કોઈ પણ બધા જો વર્તુળાકાર ગતિ કરતો હોય ને
તો એને આપણે આમ દર્શાવી શકીએ. ધારો કે આ છે ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. તો કોઈ પણ પદાર્થ જે જગ્યાએ હોય તો એની આપણે દિશા દર્શાવવી પડે કે આ પદાર્થ નોર્થ વેસ્ટથી આટલા ખૂણા પર છે, તો આપણે દિશા દર્શાવવી પડે. માટે આ વસ્તુ સદિશ રાશિ છે. હવે એનો એકમ શું થયો? તો જો ખૂણાનો રેડિયન હોય, ટાઈમનો સેકન્ડ હોય, તો એનો એકમ તો રેડિયન પર સેકન્ડ. સિમ્પલ. હવે વાત કરીએ કોણીય પ્રવેગ. તો જેમ વેગ કોણીય વેગ સદિશ છે, તો કોણીય પ્રવેગ ઓબ્વિયસલી સદિશ જ હોય. તો એ શું છે? તો વેગમાં થતો ફેરફારનો સમય દર, તો ડેલ્ટા ઓમેગા અપોન ડેલ્ટા ટી. તો કોણીય વેગને આપણે ઓમેગા વડે દર્શાવ્યું, બરાબર. તો એનો એકમ શું થયો? તો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ. તો આ એક ઉદાહરણ માટે તમને સમજાવું કે આ રોટેશન કરી રહ્યો છે વર્તુળાકાર ગતિ. તો તમે ઉપરથી જોશો ટોપ વ્યૂમાં, તો આ વખતે તમને આ રીતે ગતિ કરતો લાગશે, પરંતુ સાઈડ વ્યૂમાં જોશો તો તમને ખબર પડશે કે કોઈ પણ અક્ષની આજુબાજુ આ રીતે જ નિયમિત ગતિ કરે છે. તો આ થઈ વર્તુળાકાર ગતિ. હવે તમારી જાણકારી માટે એક વસ્તુ કહી દઉં કે તમને એક વસ્તુ તો ખબર જ હશે કે આ ટાઈપનું અર્ધવર્તુળ હોય તો આ ખૂણો 180 સુધી દર્શાવી શકાય. આનું એક સિમ્પલ ઉદાહરણ આપવું છે. તમે કોણ માપક તો જોયું જ હશે આ ટાઈપનું, તો એમાં તમને મહત્તમ 180 ખૂણો મળી રહેશે, બરાબર. પરંતુ આવું જ કોણ માપક હું ઊંધી દિશામાં મૂકી દઉં તો 180 વત્તા 180 કેટલા થયા? 360. મતલબ કે એમ કહી શકાય કે આખું જે વર્તુળ છે એ 360 ડિગ્રી સુધીના ખૂણા ધરાવે છે. હવે 360 ડિગ્રીને આપણે 2π રેડિયન વડે દર્શાવી શકાય. આ એક વસ્તુ યાદ રાખજો, IMP છે. તો બરાબર, તો પાઈ એટલે કેટલા થાય? 180. તો આ રીતે આપણે ડિગ્રી ટુ રેડિયનમાં કન્વર્ઝેશન કરી શકીએ. હવે આવૃત્તિ અને આવર્તકાળ શું છે? તો ધારો કે કોઈ પદાર્થ અહીંથી ગતિ ચાલુ કરે છે, એક આખો આંટો મારીને પાછો એના એ સ્થાન પર આવી જાય છે, બરાબર. તો એટલા માટે જે સમય લાગ્યો, એક વર્તુળાકાર ગતિ કરવા માટે જે પદાર્થને સમય લાગે, તો એ સમય છે એને કહેવાય આવર્તકાળ. એને કેપિટલ ટી વડે દર્શાવીશું. અને આવૃત્તિ શું છે? તો આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. તો એ થઈ આવૃત્તિ કમ્પ્લીટ. હવે કોણીય વેગને આપણે કઈ રીતે દર્શાવી શકીએ વર્તુળાકાર ગતિ માટે? તો વર્તુળાકાર ગતિમાં ટોટલ કેટલા? 360 ડિગ્રી હોય અને 2π વડે દર્શાવીશું. ભાગ્યા સમયને આપણે આવર્તકાળ લઈએ એક ચક્કર માટે, એવું લખી દઉં, એક ચક્કર માટે, બરાબર. તો એ શું? 2π અપોન ટી અને 1 અપોન ટી બરાબર આવૃત્તિ છે. તો કોણીય વેગને લખી શકાય 2πf. તો આ એક સૂત્ર હતું જાણકારી માટે તમારા. હવે કોણીય વેગને રેખીય વેગ વચ્ચે સંબંધ શું છે? તો એને આ સૂત્ર વડે દર્શાવાય છે, V = R ઓમેગા. તો આ ફક્ત તમારી જાણકારી માટે છે, પરંતુ તમારે દિશા યાદ રાખવાની છે કે કોઈ પણ વસ્તુ જો આ રીતની વર્તુળાકાર ગતિ કરતો હોય તો એનો રેખીય વેગ ક્યાં હોય? તો હંમેશા તેની સ્પર્શકની દિશામાં હોય. તો તમે આ આકૃતિ તમે જોઈ શકો છો કે ધારો કે અહીં બિંદુ હશે તો એના સ્પર્શકની દિશામાં એનો કોણીય વેગ હશે, બરાબર. અને રેખીય વેગ હશે. અને એનો કોણીય વેગ ક્યાં હશે? તો તમે 3Dમાં જોશો તો તમને ખ્યાલ આવશે. તો એનો જો રેખીય વેગ આ દિશામાં હોય તો એનો કોણીય વેગ ઉપરની દિશામાં હશે. મતલબ કે સિમ્પલમાં એમ કહું કે તમે તમારા ધરીની આજુબાજુ તમારી આંગળીઓ વીંટશો અને તમારો અંગૂઠો જે દિશામાં આવશે એ દિશામાં કોણીય વેગ હશે. તો ધારો કે આ પદાર્થ આમ ફરતો હોત તો તમારો અંગૂઠો નીચેની દિશામાં આવશે, માટે એનો કોણીય વેગ અહીં હશે. કમ્પ્લીટ. આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ. હવે આપણે જોઈશું કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ. તો કેન્દ્રગામી બળ શું છે? એને અંગ્રેજીમાં કહેવાય સેન્ટ્રીપેટલ ફોર્સ. તો હવે કોઈ પણ વસ્તુ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતી હોય તો એના કેન્દ્રની તરફ પ્રવેગ હોય છે. હવે આ વસ્તુ તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં કે કોઈ પણ વસ્તુ જો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે તો એના પર બે જાતના પ્રવેગ લાગે. એક છે એના સ્પર્શકની દિશામાં પ્રવેગ, જે તમને રેખીય વેગ બતાવે છે, રેખીય પ્રવેગ પણ સ્પર્શકની દિશામાં લાગે. બીજો વેગ છે કેન્દ્ર તરફ, એને આપણે કહીશું AT, બરાબર. કેન્દ્ર તરફ પ્રવેગ લાગે, એને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. તો આ બે જાતના પ્રવેગો છે, એના પોતાના ગુરુત્વાકર્ષણ બળના કારણે લાગે છે. તો હવે આપણે જોઈએ કે ન્યૂટનની ગતિનો બીજા નિયમ પ્રમાણે બળની દિશા પ્રવેગની દિશામાં જ હોય છે.
મતલબ કે જો એક કેન્દ્ર તરફ પ્રવેગ લાગતો હોય તો બળ પણ કેન્દ્ર તરફ લાગતું હોય, તો આ જે કેન્દ્ર તરફ બળ લાગે છે એ છે કેન્દ્રગામી બળ. તમે ગ્રહોની ગતિ જોઈ હશે. જો ગ્રહો અમુક વેગથી ફરતા ના હોત તો સૂર્યના કેન્દ્રમાં ખેંચાઈ જાય, પરંતુ આ બંને પ્રવેગના સમન્વયથી ગ્રહ સૂર્યની આજુબાજુ ગતિ કરે છે. તો આ છે કેન્દ્રગામી બળ. તમે આ મોતના કૂવામાં જોયું હશે કે ગાડી આ રીતે કેમ ફરી શકે છે પોતાના સેન્ટરની આજુબાજુ? કારણ કે તેના પર એક કેન્દ્રગામી પ્રવેગ લાગે છે અને બીજો સ્પર્શકની દિશામાં લાગે છે. મતલબ કે આ બંને પ્રવેગનું સંતુલન એટલું હોય છે કે આ ગાડી પડી જતી નથી. તો એ કેન્દ્રગામી પ્રવેગને આ જાણકારી માટે મૂક્યું છે કે v²/r વડે દર્શાવાય, અને એના માટે બળનું ફોર્મ્યુલા થયું mv²/r. ત્યારે નોર્મલ પ્રવેગનું શું થાય? F = m × a. અહીં વેગનો ફેરફાર સમયાંતર સાથે, સિમ્પલ. હવે આપણે જોઈશું કેન્દ્ર ત્યાગી બળ. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે જો કોઈ વસ્તુ પર આઘાત લાગે તો પ્રત્યાઘાત પણ લાગવાનું જ છે. મતલબ કે જો કેન્દ્રગામી બળ હોય તો કેન્દ્ર ત્યાગી બળ પણ હોવાનું જ છે, બરાબર. તો આ તો એક ખૂબ જ ખરાબ એક્સપિરિયન્સ અમુક લોકોને થયો હશે કે આ રીતે ગોળ ગોળ ફરતા હશો તો જો સંતુલન નહીં રહે તો તમારું કેન્દ્ર ત્યાગી બળ વધી હશે. મતલબ કે આ ભાઈ પર કેન્દ્ર ત્યાગી બળ વધી ગયું તો આ ભાઈ આ દિશામાં ફેંકાઈ ગયા, બહારની દિશામાં, બરાબર. તો આ હતું એક કેન્દ્ર ત્યાગી બળનું ઉદાહરણ. બીજું એક ઉદાહરણ તમને કહું કે અમુક તમે વર્તુળાકાર માર્ગ હશે, રસ્તા, એના પર સ્પીડ લિમિટ આપી હશે, જેમ કે 40, 50. હવે ઘણા લોકોને એવું થતું હશે કે આ છે શું? તો મિત્રો એ તમારી સ્પીડ લિમિટ છે કે જો તમે એનાથી વધારે સ્પીડથી ગતિ કરશો તમારી ગાડીમાં તો એ ગાડી પર કેન્દ્ર ત્યાગી બળ કેન્દ્રગામી કરતાં વધી જશે. મતલબ કે તમારી ગાડી બહારની દિશામાં ફેંકાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. તો આ એક ઉદાહરણ હતું કેન્દ્ર ત્યાગી બળનું. હવે આપણે જોઈએ ટોર્ક. તો જેમ રેખીય ગતિમાં બળ છે એમ કોણીય ગતિમાં ટોર્ક લાગે છે. હવે આ ટોર્ક છે શું? તો કોઈ પણ વસ્તુને પોતાની ધરીની આજુબાજુ ફેરવવું, એ ફેરવવા માટે બળ લગાવવું, એ છે ટોર્ક. તો આ જ મેં અહીં લખ્યું છે. તો હવે ટોર્ક એ કોઈક સંદર્ભ બિંદુને અનુલક્ષીને બળની ચાક માત્રા છે. તો આ વસ્તુ સમજાવું કે તમે કોઈ આ નટ સ્ક્રૂમાં બેસાડતા હોય તો પકડ વડે તમે શું કરશો? એને આમ ફેરવશો, બરાબર. તો આ જે થઈ એની ધરી થઈ, તો પોતાનું સંદર્ભ બિંદુ પણ ગણી શકો આ વસ્તુને. તો એ સંદર્ભ બિંદુને અનુલક્ષીને તમે આ દિશામાં ગોળ ફેરવ્યો, મતલબ કે બળ લગાવ્યો. તો આ જે થયું એને કહેવાય ટોર્ક. તો એ ટોર્કનું સૂત્ર આપેલું છે FL sin θ. તમારે આ નથી યાદ રાખવાનું, પણ એક વસ્તુ યાદ રાખજો, ટોર્ક બરાબર થાય બળ ગુણ્યા લંબાઈ. કેમ? કારણ કે તમે જોયું હશે કે હેન્ડપંપ હશે તો હેન્ડપંપમાં તેમના હાથા વધારે રાખ્યા હશે. તો હાથાની લંબાઈ વધારે કેમ રાખે છે? કારણ કે આપણે જે બળ લગાવીએ છીએ અને એની મેઇન અક્ષ છે એની વચ્ચેનું અંતર વધી જાય છે. હવે અંતર વધી જાય એટલે ટોર્ક વધી જાય, આ ફોર્મ્યુલા પ્રમાણે. તો ટોર્ક વધ્યું તો ટોર્ક વધવાથી તમે વધારે પાણી હેન્ડપંપમાંથી બહાર કાઢી શકશો. તો આ એક એના વચ્ચેનું સિમ્પલ લોજિક છે, બરાબર. તો ટોર્કનો એકમ શું થયો? સિમ્પલ. ફોર્સ માટે ન્યૂટન, લંબાઈ માટે મીટર. તો હવે આ એક ઉદાહરણ છે એનિમેશન સાથે કે ટોર્કની દિશા કઈ થાય. તો ટોર્કની દિશા એ થાય કે જે આપણા કોણીય વેગની દિશા થાય. તો મેં તમને જેમ બતાવ્યું કે આ પદાર્થ જો આમ ગતિ કરશે તો એની આજુબાજુ તમે આંગળી વીંટશો તો તમારો અંગૂઠો ઉપરની દિશામાં આવશે. માટે એના પર લાગતું ટોર્ક અને કોણીય વેગ ઉપરની દિશામાં છે, જ્યારે એના પર રેખીય વેગ ને સ્પર્શકની દિશામાં છે. ઓકે. એ જ રીતે જો આ પદાર્થ આમ ગતિ કરશે તો તમારી આંગળી વીંટશો તો અંગૂઠો નીચેની દિશામાં આવશે. તો નીચેની દિશામાં ટોર્ક અને કોણીય વેગ એ દિશામાં હશે. ક્લિયર? હવે આપણે જોઈએ બળ યુગ્મ. તો બળ યુગ્મ શું છે? બળ યુગ્મ તો ગમે તે એક બળ અને બંને બળ વચ્ચેનું લંબ અંતર એનું ફોર્મ્યુલા છે. તો આકૃતિમાં જુઓ કે તમે ધારો કે કોઈ વર્તુળાકાર માર્ગમાં કોઈ કણ ગતિ કરે છે તો તેને બે દિશામાં સમાન મૂલ્યના બળ લગાવીશું એકબીજાની પરસ્પર દિશામાં, તો આને કહેવાય બળ યુગ્મ. હવે યુગ્મ એટલે જોડી.
આ તમે નામ પરથી જ સમજી શકો કે એવા બળ કે જે બે જોડીમાં લાગે છે, એક સમાન મૂલ્યના હોય છે પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. તો આનું એક ઉદાહરણ આપું કે તમે જ્યારે ગાડી ચલાવતા હશો તો ગાડીના સ્ટેરિંગ પર તમે બંને હાથ વડે વિરુદ્ધ દિશામાં બળ લગાવશો સ્ટેરિંગ ફેરવવા, રાઈટ. તો આ હતું એક બળ યુગ્મનું ઉદાહરણ. હવે આપણે જોઈએ જડત્વની ચાક માત્રા. તો રેખીય ગતિમાં જે વસ્તુ આપણે દળ લેતા હતા તો કોણીય ગતિમાં એ જ વસ્તુ જડત્વની ચાક માત્રા વડે દર્શાવાય છે. તો હવે એ છે શું? તો કોઈ પણ અક્ષની આજુબાજુ કોઈ પદાર્થ ફરે તો જેમ જડત્વ કોઈ પદાર્થના દળનો ગુણધર્મ છે, કોઈ દળનું જડત્વ હોય, એ જ રીતે જડત્વની ચાક માત્રા એ પણ એ અક્ષ પર ગતિ કરવાનો વિરોધ કરે છે. જેમ મેં તમને જડત્વની ડેફિનેશનમાં કીધું કે તમે કોઈ ભારે પદાર્થને ધક્કો મારો તો એના જડત્વના કારણે શરૂઆતમાં ખસશે નહીં. એ જ રીતે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા, ચાક ગતિ કરતા કોઈ પણ પદાર્થ પોતાના દળના કારણે જડત્વ ધરાવે છે, એટલે કે એ ફરવાના પરિવર્તનનો વિરોધ કરે છે, બરાબર. તો આની આપણે એક ડેફિનેશન જોઈ લઈએ કે જ્યારે કોઈ વસ્તુ નિશ્ચિત અક્ષની સાપેક્ષે ભ્રમણ કરે ત્યારે તે પ્રત્યેક બિંદુના દળ અને અક્ષથી તે બિંદુના અંતરના વર્ગના ગુણાકારને જડત્વની ચાક માત્રા કહે છે. તો હવે એનું એક ફોર્મ્યુલા છે. તો જડત્વની ચાક માત્રાને આપણે દળ ગુણ્યા એ અક્ષથી અંતરનો સ્ક્વેર mr² વડે દર્શાવીએ છીએ. આ એક નોર્મલ સૂત્ર છે, યાદ રાખવાની કંઈ જ જરૂર નથી. તો હવે જડત્વની ચાક માત્રા યુઝ ક્યાં થાય છે? તો તમે દોરી પર ચાલતા નર્તકો જોયા હશે, તમને નવાઈ લાગતા હશે મેળામાં કે આ વ્યક્તિ આટલું સંતુલન કઈ રીતે બનાવી શકે છે. પણ તમે એક વસ્તુ નોટિસ નહીં કરી હોય કે એ વ્યક્તિના હાથમાં એક લાંબી લાકડી હશે. એ લાકડી કેમ રાખે છે? કારણ કે અક્ષથી અંતર વધી જાય છે. હવે અક્ષથી અંતર વધ્યું લાકડી રાખવાથી તો એમની જડત્વની ચાક માત્રા વધી ગઈ, બરાબર. અને જો જડત્વની ચાક માત્રા બની તો એના પર જે અસંતુલિત બળો હશે એની અસર ઓછી થઈ શકશે. મતલબ કે એ વ્યક્તિ આમ પડી નહીં જાય, એ વ્યક્તિ સંતુલન બનાવી રાખશે. તો આ હતા એક જડત્વની ચાક માત્રાનો યુઝ. હવે વાત કરીએ કોણીય વેગમાન. તો જેમ રેખીય વેગમાન છે શું છે m×v દળ ગુણ્યા વેગ, એ જ રીતે કોણીય વેગમાન છે શું છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, મતલબ કે જડત્વની ચાક માત્રા ઇન્ટુ કોણીય વેગ. સિમ્પલ છે, સેમ રેખીય વેગમાનની જેમ જ છે. તો હવે એની દિશા શું હોય? તો મેં તેમ તમે પહેલાં પણ કહ્યું કે કોઈ પદાર્થ જો આમ ગતિ કરતો હોય વર્તુળાકાર જેવા માર્ગે તો તમે તેની આજુબાજુ આંગળી વીંટો અને આ જે અંગૂઠો ઉપરની દિશામાં આવે તો એના કોણીય વેગ, કોણીય વેગમાન અને ટોર્ક એ દિશામાં હશે. ત્યારે રેખીય વસ્તુની દિશા એ કણને સ્પર્શકની દિશામાં હશે. કમ્પ્લીટ. તો આ વસ્તુ તમારે ક્લિયર થઈ ગઈ. હવે આપણે જોઈએ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો જેમ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે એમ કોણીય વેગમાનનું પણ સંરક્ષણ થાય છે. તો હવે એ કઈ રીતે? તો આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિયમ છે, કારણ કે આ નિયમનો આપણે ઉપયોગ કરીશું ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં. કેપ્લરનો જે બીજો નિયમ છે એમાં કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ યુઝ કરશું. તો કોણીય વેગમાન છે શું? તો જેમ રેખીય વેગમાન હતું, શું હતું? વેગમાન m1v1 m2v2 કહી શકું, અથડામણ પહેલાં ને પછીની ઘટના. તો એ જ રીતે કોણીય વેગમાનમાં આપણે mvr અચળ લઈએ છીએ, રાઈટ. તો હવે mvr એ એક્સ્ટ્રા એનો આવ્યો કે એ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે કાં તો ગમે તે માર્ગ પર, તો એ જે ત્રિજ્યા થઈ એ એક એમાં ઘટક ઉમેરાશે કોણીય વેગમાનમાં. તો હવે mvr બરાબર અચળ હોય તો કોઈ પણ પદાર્થનું દળ અચળ લઈ શકીએ. તો આપણે એવો સંબંધ તારવી શકીએ કે વેગ ચલે છે 1/ત્રિજ્યા. એનો મતલબ એમ થાય કે કોઈ પણ વસ્તુમાં જો ત્રિજ્યા વધારે હશે વર્તુળાકાર માર્ગની તો વેગ ઓછો હશે, અને જો ત્રિજ્યા ઓછી હશે તો વેગ વધારે હશે. તો આનું એક ઉદાહરણ આપું કે ગ્રહો કોઈ દિવસ વર્તુળાકાર માર્ગ પર ગતિ નથી કરતા, આ ટાઈપને માર્ગ પર ગતિ હોય છે અમુક ગ્રહોની. તો ધારો કે સૂર્ય આ એક કેન્દ્ર પર હોય તો જ્યારે ગ્રહ સૂર્યની નજીક પહોંચશે ને તો ત્યારે એ ફટાફટ ગતિ કરશે. કયા નિયમ પ્રમાણે? કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે. અને જે ગ્રહથી દૂર હશે ને તો એ ધીમે ધીમે ગતિ કરશે, કારણ કે ત્રિજ્યા વધી જાય છે, અહીં ત્રિજ્યા ઓછી છે. જો એવું ના થાય તો શું થાય? જો એ ફટાફટ ગતિ ના કરે તો સીધો ગ્રહ કોઈ પણ તારાની અંદર ખેંચાઈ જાય, સૂર્યની અંદર ખેંચાઈ જાય.
બરાબર. અને જો અહીં ધીમી ગતિ ના કરે તો શું થાય? તો સ્પર્શકની દિશામાં જતો રહે. સિમ્પલ. તો આ હતો એક યુઝ કોણીય વેગમાન સંરક્ષણના નિયમનો. તો હવે આપણે વાત કરીએ પ્રક્ષિપ્ત ગતિ. તો પ્રક્ષિપ્ત ગતિ શું છે? તો તમે ગુરુત્વાકર્ષણના કારણે એક વસ્તુ અનુભવી હશે કે કોઈ પણ પદાર્થ હવામાં ફેંકો તો અમુક ઊંચાઈ પ્રાપ્ત કરીને પાછો જમીન પર આવે છે. તો આ ટાઈપની જે પર્વલય આકારની ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. તો તમે આ આકૃતિમાં જુઓ કે કોઈ પણ પદાર્થને આપણે કોઈ પણ ખૂણો બનાવીને ઉપરની દિશામાં ફેંકીએ તો એ પદાર્થ ગુરુત્વીય પ્રવેગની અસર હેઠળ આવો વક્રાકાર માર્ગ બનાવીને જમીન ઉપર આવશે. બરાબર. તો આ જે માર્ગ છે, આ ટાઈપનો માર્ગ, એને પ્રક્ષેપ માર્ગ કહે છે. અને આ પદાર્થની ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. કમ્પ્લીટ. તો હવે પ્રક્ષિપ્ત ગતિમાં આ આખું અલગ ચેપ્ટર આવે છે, પરંતુ તમારા જીપીએસસી કે ક્લાસ 3ના બેઝ ઉપર હું તમને ખાલી શોર્ટમાં સમજાવું છું, જેટલું તમારે પરીક્ષામાં પૂછાય છે. તો એ પ્રક્ષિપ્ત ગતિમાં બે વસ્તુ આઈએમપી છે. એક છે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ અને તેની ઊંચાઈ. તો અવધિ કોને કહેવાય? તો જ્યારે કોઈ પણ પદાર્થને આપણે 45 ડિગ્રીના ખૂણે ફેંકીએ તો એ પદાર્થ જમીન ઉપર આમ મહત્તમ લંબાઈ કાપશે. આ જે મહત્તમ લંબાઈ થઈ એ છે એની અવધિ, પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ. અને જ્યારે આ પદાર્થને આપણે 90 ડિગ્રીના ખૂણે ફેંકીએ તો એ વસ્તુ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. તો આ જે મહત્તમ ઊંચાઈ છે તેને કહેવાય પ્રક્ષિપ્ત પદાર્થની ઊંચાઈ. તો આ વસ્તુ યુઝ ક્યાં થાય? તો લાંબી કૂદ છે, ભાલા ફેંક છે, ચક્ર ફેંક છે, તો એમાં મહત્તમ લંબાઈ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ રમતવીરે 45 ડિગ્રીના ખૂણે એ પદાર્થ ફેંકવો જોઈએ અથવા તો એટલા ખૂણે કૂદવું જોઈએ, તો એ વ્યક્તિ મહત્તમ લંબાઈ પ્રાપ્ત કરી શકશે. અને જે ઊંચી કૂદ છે એમાં એ વ્યક્તિને એ ટાઈપે કૂદવું જોઈએ કે જેથી એનો પ્રારંભિક ખૂણો 90 ડિગ્રી થાય, તો આ રીતે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી શકશે. બરાબર. તો આ હતો એક પ્રક્ષિપ્ત ગતિનો ખ્યાલ. તો આજ સાથે હું આ ચેપ્ટરનો અહીં અંત કરું છું. જો આપને કોઈ ક્વેરી હોય તો આપ અમને જણાવી શકો છો, કમેન્ટ કરી શકો છો. તો મિત્રો, તમને આ ચેપ્ટર કેવું લાગ્યું એ પણ અમને અચૂકથી જણાવશો. તો આ સાથે હું આપણું ભૌતિક વિજ્ઞાનનું દ્વિતીય ચેપ્ટર સુરેખ પથ પર ગતિ અને ચાક ગતિનો અહીં જ અંત કરું છું. થેન્ક યુ વેરી મચ. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.